તૈયાર થઈ ગયા? હા હવે તો બજારમાં જઈએ ને કેરી લેતા આવીએ. હા હો બે ત્રણ કામ પતાવવાનું નહીં એનું એ પતાવી નવા આવીએ સીવડાવવા જવાનું થઈ જાય એટલે સ્કૂલ ખુલે તા કમ્પ્લીટ થઈ જાય બાર ચોરા ચોરાના શાક બનાવવાનું એટલે ચોરા ટીંડોરાના સંભારો અને એક ચોરીનું શાક બને ને એ બની ગયું એનું બેન તૈયાર થઈ ગયા છે કાંઈ નલ બેન ઓલા ભાઈ તો બહાર નીકળી બહાર હોય ગયો હાલો આપણે નીકળીએ. હા પૈસા ઉપાડવા આવ્યા છે કાંઈ નહીં દર્શભાઈ જો કર્યો રમકડાનો ઢગલો શું કરસ દર્શ કેટલા અરે હમણાં કીધું ના દેખાણા ન હોય ને એટલે ગોતીને આમાં ફિટ કરે. અને ઇનલબેન જમવા બેસી ગયા છે કાંઈ ઇનલબેન ભૂખ લાગી ગયો ને નિશાળનો સમય થઈ ગયો ને રોજ નિશાળ જતા હોય એટલે થઈ ગયો જમવાનું. થોડા થોડા વાદળા થઈ ગયા હવે તડકા ને ગરમી ને એમ છે પણ તો છે જેવો તડકો રાત નહીં વરસાદ આવશે ને. હા એ વાત સાચી કેવો તડકો છે અમારે વાં ઝાડું તો વાળી નાખ્યું છે ત્યાં બ્લોક થવાનો હવે. હા હવે ત્યાં મકાન થાય ખાલી જમીન નથી એવી બીજા ભરચક હા એ વાત સાચી હો કોન્ક્રીટનું જંગલ બની ગયું હમ. એટલા ને ઝાડવાનું મહત્વ કાલે ખબર પડી ગઈ. આપણે આમ ગયા હતા ત્યાં ખેતરમાં પૂરા બપોરની ચોખા હતા ને મને તો ક્યાંય ઝાડવું નથી ને એ રહેવાતું નતું. વાદળા હતા ત્યારે પણ જો વાદળા ગયા ને એટલે બે હાથ માંડમાં જમીન નીકળ્યા તો 2 વાગ્યા તો રહેવાતું નતું. એમ તડકો તો હા એમ દર્શ જો રમવા માંડ્યો ફૂલ રેકેટ કાં દર્શ નહીં જવાબ નહીં દે આ જો વેકેશનમાં રમીએ હા હા રમવાનું ચાલુ ગરમી વધારે છે. હા બહાર તો કાંઈ જવાય એમ નથી પંખામાં જ રમવાનું આજે રમવાનું હોય બહાર. હા જો પાછળ કેરી દેખાય ધોઈને રાખી દીધીશ કેરી હોય કેરી હા પાકેલી જેલી જેવા દીધા રસ કરીને ખાવા જ મળે. મને દેતો નહીં મોઢામાં ચમકાદળ ઉડે ભાઈ આટલા બધા કરી મોટી લોકો હા ફરતી કોર ફુવારા નથી હાલો જોઈએ હા છે જ નહીં અહીં જવાય એટલે સરખું થઈ ગયું છે હવે કૃષ્ણ જય માતાજી તો જો વારવાનું કામ થાય છે સવારમાં અંજવારી કટાઈશ અને ગરમી તો નામ નથી લેવાતું આવજો નીતરી ગયા મમ્મા વહામાં તો કેવો હે વહામાં તો આખા આખા હા પણ આ પંખો બંધ કર્યો છે વારવાનું હોય એટલે પંખો બંધ કરવો જ પડે એટલે ગરમી થાય કા દર્શભાઈ અમારા હુતા છે એને હવા નથી પડ્યું એને 10 વાગે હવાર હા એ વાત તારી સાચી હો. એને 10 વાગે પડે
જો અહીંયા બેઠા છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. વેકેશનમાં બધા કેમ મજા કરે છે કે હું કોમેન્ટ તો કરજો કંઈક હું તો મજા જ કરું છું. એમ. મારે બધે કલર કીટ ને કલર કીટની જો ઈનુની તો મજા આવે છે. અમારા વિડિયો જોવે છે એ જરા કોમેન્ટ કરો એટલે અમને ખબર પડે. જોવે છે પણ કોમેન્ટ કે લાઈક કરતા નથી હો ભાઈ. કોઈ કોમેન્ટ ને લાઈક કોઈ કરતું નથી. ભલે બીજું કઈ કોમેન્ટ ન કરો તો એનું નામ લખી નાખો, હા. અમારું નામ લખી નાખો એટલે અમને ખબર પડે કે આ કોક જોવે તો છે. એટલો ટાઈમ ન હોય ને કોમેન્ટ કરવાની કા કોમેન્ટ કરવાનો સમય ક્યાં આ એ વાત સાચી હો. કાંઈ વાંધો નહીં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો શાક સુધારી છે. ઈશ્વરાનું શાક કંઈક તો ભરું છે અત્યારે. અને દર્શ બેઠો છે અહીંયા રિહાઈ ગયો લાગે છે. વિનલ રમે છે. એની ફ્રેન્ડ આવી છે તો પપ્પા એનું લેસન લેસન કરો છો. ઈનલ બ્લોગ બનાવે છે. ચાલો જો જમવા બેસી ગયા છીએ. ફરાળ ને જમવાનું બધું મિક્સ છે. મમ્મીને ફરાળ છે, એને મમ્મીને સૂકી ભાજી ને ફરાળી થેપલા ને કેરી, અને અમારે ઓલા થેપલા સૂકી Normal. ભાજી. હા, અને હિનલ ને ચા બધાય નોખું નોખું હોય. હા, અંદર ને નકરો પરોઠો જોઈએ અને બીજું કાંઈ ન હાલે એવું હોય. કેવડો હોય તે ફરાળીને ચેવો તો હોય ને. ને છાશ તો હોય કમ્પલસરી બધા તો જોઈએ જ છાશ એ વિના તો બધા હાલે જ નાખે. નહીં કોઈને. ઉનાળામાં છાશ તો પીવી પડે. હા. હાલો ફરાળ કરવા આવી જાવ, જે રહેતા હોય ઈ. ને જમવાનું હોય જમવામાં તો ન આવતા, કારણ કે હમણાં અમે જમવામાં એકટાણામાં હોય કઈ સારું, બાકી હાંજે તો હલવવાનું હોય. કઈ એક હાટું શાક ને એવું કઈ ગમે નહીં કરવું એટલે હાલવી નાખીએ. એ અડધું રહ્યા ને એવું આપણે એવું જ થાય જો ઈનલને કઈ શાક બાક ન ખાવું હોય, મારી એકલી હાટું હું કરું કઈક એવું કરું તો અમારે બધાને હાલે. બીજું શું? હા હાલો તો જમી લઈ. હા હો. દર્શ બહુ અઘરી ગેમ રમેશ, વ્યાપારની. હા, બિઝનેસની. છોકરો નાનો ને ગેમ મોટી રમે. કા દર્શ? ઈ કે મારે રમવો છે. હે જો ઈ રમે છે તણે મને ઓછાડ બદલાય. ઇન્કમ ટેક્સ